મળશે। જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય તો હવા શુદ્ધ અને ઝેરમુક્ત હોય છે। વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે। વૃક્ષોના નાના નાના છોડ કુદરતી રીતે દૂષિત પાણીને પણ ફિલ્ટર કરી શકે છે। આમ વૃક્ષોનું આવરણ વધવાથી માત્ર હવાની ગુણવત્તા જ નહીં પરંતુ પાણીમાં પણ સુધારો થાય છે, જેથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષો કાપી કુદરત સાથે ચેડા કરશો, આત્મજન હોસ્પિટલે ભેડા કરશો। જો વધુ વૃક્ષો વાવવામાં આવશે તો વિશ્વનું પર્યાવરણ રહેવા માટે એક સુરક્ષિત સ્થળ બનશે। વૃક્ષારોપણથી પ્રદૂષણ પણ ઘટે છે। આમ ભાવિ પેઢીઓનું જીવન સુરક્ષિત બનશે। આપણે આ 2024ના ઉનાળામાં જોયું છે કે ઉનાળામાં તાપમાન 45 સેલ્સિયસ ડિગ્રી પર પહોંચી ગયું હતું અને ખૂબ ગરમીનો આપણને સામનો કરવો પડ્યો હતો, કેમ કે આજના આ યુગમાં વૃક્ષો મોટા પ્રમાણમાં કાપવામાં આવે છે, જેથી આપણે હવે ખૂબ મોટા